વડોદરાના ગોત્રી ગાર્ડનમાં વોકિંગ ટ્રેકનો એક ભાગ અચાનક ધસી પડતા વિકાસ કામોની ગુણવત્તા સામે ફરી સવાલો ઊભા થયા છે। વોકિંગ ટ્રેક પર ભૂવો પડતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો હતો। સવાર સાંજ વોક માટે આવતા નાગરિકોની સુરક્ષા સામે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી। સ્થાનિકોએ કામમાં ભ્રષ્ટાચાર અને નબળી ગુણવત્તાના આક્ષેપો સાથે જવાબદાર એજન્સી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। હાલ તંત્ર દ્વારા સ્થળનું નિરીક્ષણ કરી સમારકામની કાર્યવાહી હાથ ધરાય તેવી શક્યતા છે। જો આ 30 વર્ષથી 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, આ ખાલી કમિશનગીરીથી ચાલતી આ કોન્ટ્રાક્ટ દ્વારા પદ્ધતિ દેખાઈ આવે છે। પહેલાં તો રોડ પર ભૂવા પડતા હતા, સમજતા હતા, પણ હવે તો જે વોકિંગ ટ્રેક છે જે ગોત્રી ગાર્ડનમાં આવેલો છે, એ વોકિંગ ટ્રેક પર બી ભૂવા પડવા માંડ્યા છે। એટલે તમે વિચારી શકો છો કે કેટલો મોટો ભ્રષ્ટાચાર કરેલો છે। આમાં કયો કોન્ટ્રાક્ટર છે એને પહેલાં તો બ્લેકલિસ્ટ કરવો જોઈએ, અને જે કોર્પોરેટરો ધારાસભ્યો જે ફોટો સેશન કરવા માટે આવી જતા હોય છે, તો આ જે ભૂવો પડ્યો છે ત્યાં બી એમને આવીને ફોટો સેશન કરાવવું જોઈએ કે ભાઈ આ અમે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, અને આ સમયે બી આટલા 35 વર્ષ પછી બી ચાલવાના વોકિંગ ટ્રેક પર બી ભૂવા પડે। તો એક મેસેજ આપવા માગું છું જે જનતાને બી, કે આપણે જ્યારે વોટ આપીએ છીએ તો વિચારીને વોટ આપવા જોઈએ, કારણ કે 35 વર્ષથી આ લોકોને સત્તા આપી, છતાં આપણને આપ્યું શું તો કે ખરાબ રોડ રસ્તા। હવે તો સારા ટ્રેક બી નથી આપી શકતા ચાલવા માટે। એટલે આ હવે ભવિષ્યમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, આ લોકોને સ્પષ્ટ જાકારો આપો, નહીં તો આ લોકો સામ દામ દંડ ભેદ કરીને બી લોકોને દબાઈ રહ્યા છે અને જીતી રહ્યા છે। પણ આ તમને સ્પષ્ટ સંદેશ લોકો જે આરોગ્ય સુધારવા માટે આવતા હોય છે એની જગ્યાએ મને તો એવું લાગે છે કે અહીંયા લોકો ફ્રેક્ચર કરવા માટે આવતા હોય એવું લાગી રહ્યું છે। રિપોર્ટ પ્રવીણ વસાવા, સંબંધ ભારત ન્યૂઝ, વડોદરા।